મહર્ષિ કણાદ. મહર્ષિ કણાદ પરમાણુ વિજ્ઞાનના જનક તરીકે ખૂબ જાણીતું નામ છે. ઈસવીસનની 600 વર્ષ પૂર્વે મહર્ષિ કણાદે પરમાણુની થીસીસ રજૂ કરી. અત્યારે સિદ્ધાંતને ડાલ્ટનનો સિદ્ધાંત કહે છે, પણ ખરેખર મહર્ષિ કણાદની શોધ છે. દરેક પદાર્થ નાનકડા પરમાણુ અર્થાત કણનો બનેલો છે. પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે. અણુ ભેગા થઈને પદાર્થને આકાર આપે છે. આ ઉપરાંત બે સમાન અણુ ભેગા મળીને દ્વિણુક બનાવે છે તેવું મહર્ષિ કણાદે રિસર્ચ કર્યું છે. મહર્ષિ કણાદે વૈશેષિક દર્શન નામના પુસ્તકમાં પરમાણુ વિજ્ઞાનના સિદ્ધાંતને સરળતાથી સમજાવ્યો છે. આ ઉપરાંત અણુની ગતિ અને સંયોજનના કારણે સંસારમાં વિવિધતા ઉત્પન્ન થાય છે એ વાત રજૂ કરી છે. આખા બ્રહ્માંડની વિવિધતામાં એકતાનો નિયમ લાગુ પડે છે, જેનું એકમાત્ર કારણ બે અણુનું સંયોજન છે. ગતિ અને બળ વિશે સમજાવતા ઋષિ કણાદે કહ્યું છે કે ગતિ પ્રત્યેક વસ્તુનો સ્વભાવ છે, પણ આંતરિક કે બાહ્ય પ્રવૃત્તિને કારણે પદાર્થમાં ગતિ ઉત્પન્ન થાય છે. આમ બ્રહ્માંડનો દરેક પદાર્થ ગતિશીલ છે. એ થીસીસ રજૂ કરનાર મહર્ષિ કણાદ આપણા મહાન વૈજ્ઞાનિક હતા.